રિસાયકલિંગથી વધારાનું સિલ્વર મળ્યું, પરંતુ તે માંગ અને પુરવઠા વચ્ચેની ખાધ પૂરી કરવા માટે પર્યાપ્ત નહોતું. ભંગારમાંથી રિસાયકલ કરીને જે ચાંદી મેળવી એ પૂરતું નથી. ખાણમાંથી નીકળતું સિલ્વર, એટલે ખાણમાંથી જે ચાંદી પેદા થાય છે એની સાથે એકલી ચાંદી નથી નીકળતી. એની સાથે કાં તો તાંબુ નીકળે, કાં તો જસત નીકળે, કાં તો સીસું નીકળે. એની સાથે સંલગ્ન ચાંદીનું ઉત્પાદન છે. એટલે ચાંદીનું ઉત્પાદન આ ત્રણેય ધાતુઓના ઉત્પાદન ઉપર આધારિત છે. ચાંદી એકલી ક્યાંથી મળતી નથી, જેને કારણે આ પુરવઠો આ બધી અન્ય મેટલ્સ જે છે એના પર આધારિત છે. 2026માં અપેક્ષિત પુરવઠા ખાધ કેટલી રહેશે? એક અંદાજ મુજબ 2026માં પુરવઠા ખાધ વધીને 200 મિલિયન અંશ, એટલે કે 20 કરોડ અંશ જેટલી, એટલે કે ઉત્પાદનના લગભગ 50%થી સહેજ ઓછી રહી શકે. કુલ ઉત્પાદન ચાંદીનું છે એ ધારો કે આપણે લઈએ અને માંગ લઈએ તો માંગ 100 છે તો ઉત્પાદન 75 છે, 25% પ્રાપ્તિ ઓછી છે.